ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યતરે અવનવા છબરડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણાના પાલજ ગામે યોજાયેલી વોર્ડ નંબર 7ના બિનહરીફ બનેલ સભ્યની દરખાસ્ત કરનાર વ્યક્તિએ સહી કરી જ ન હોવાનો મુદ્દો ઉઠ્યો છે। ગામના યુવાને જિલ્લા કલેક્ટરને આ સંબંધે લિખિત ફરિયાદ આપી છે। પાલજ ગામના જયેશકુમાર બળદેવભાઈ રબારીએ મહેસાણા જિલ્લા કલેક્ટરને આપેલા લેખિત ચર્ચાઓ જગાવી છે અને જેમાં તાજેતરમાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પાલેજ ગામે વોર્ડ નંબર 4ના ઉમેદવાર આનંદીબેન અમૃતભાઈ પટેલે વોર્ડ નંબર 7માં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે તેઓએ ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે ગામના ગોપાલજી સોનાજી ઠાકોરને રાખેલા હતા, પરંતુ ઠાકોર દરખાસ્ત કરનાર અને તરીકે સહી કરી હતી જે તેમને ઉપજાવી કાઢેલ છે, જે ખોટી સહી ઉમેદવારના પતિ પાસે કરાવેલ હોવાનો ઉલ્લેખ લેખિતમાં કર્યો છે। હાથમા વોર્ડમાં અમારા હાથમા વોર્ડમાં હું આનંદબેનના ટેકામાં કોઈ પણ જાણતું નહીં અને મારી સહી નહીં।